14-10-1996 પરમ પૂજ્ય પ્રમુખ શ્રી મહારાજ વેલિંગ્ટનમાં સત્સંગ પ્રવાસમાં પધાર્યા હતા. ગોવિંદભાઈ પટેલનું મકાન સ્વામીશ્રીનું નિવાસસ્થાન. સાંજે હરિભક્તો સાથે મુલાકાત સંપન્ન થઈ ગઈ. પત્ર વાંચન પણ પૂર્ણ થઈ ગયું. ઠંડી સખત હતી. સાયં સભા 7 કલાકે શરૂ થવાની હતી. સત્સંગ સભાનું સ્થળ હતું એવલન ઇન્ટરનેશનલ સ્કૂલ. નિવાસસ્થાનથી આ સ્કૂલમાં પહોંચતા 3 મિનિટ જ થાય, એટલી નજીક. હજી 6:30 વાગ્યા છે. સ્વામીશ્રી કહે, ચાલો સભામાં જઈએ. મેં કહ્યું, હજી સભાને વાર છે. સત્સંગ સભાનો પ્રારંભ કરીને સંતો પણ અત્યારે જ નીકળ્યા છે. હજી સભા શરૂ પણ નહીં થઈ હોય. એમ કહી સભા કાર્યક્રમો કાર્ડ પણ મેં દર્શાવ્યું. નવરા બેસી રહીએ એના કરતા દર્શન ભજન થાય ને, એમ કહી સ્વામીશ્રી સભામાં જવા નીકળ્યા. સંતોએ આવીને આગમચેતીથી વહેલા સભા શરૂ કરી દીધી હતી. સ્વામીશ્રી સભામાં પધાર્યા ત્યારે વિશ્વ સ્વરૂપ સ્વામી કીર્તન ગાતા હતા. કરોડો કરોડો વંદન ગુરુદેવના ચરણમાં. મંચ પર સોફામાં બેસતા પહેલા સ્વામીશ્રી ઉભા રહી ગયા ને મને બોલાવીને કહે, 7 વાગ્યાનું કહેતો હતો ને, જો ભજન થાય છે કે નહીં? વહેલા આવીએ તો ભક્તિ થાય. તારીખ 15મી ઓક્ટોબરના દિવસે પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ વેલિંગ્ટનથી સિડની એટલે કે ઓસ્ટ્રેલિયા જવાના હતા. તેથી સવારે સ્વામીશ્રી મને પૂછ્યું, આજે કેટલા વાગે આપણી ફ્લાઇટ છે? સાંજે 5 વાગે. ત્યાં કેટલા વાગે પહોંચીશું? સાંજે 5 વાગે. સિડની કેટલા વાગે પહોંચશું એમ પૂછું છું? હા, 5 વાગ્યે છે. કેમ એમ? ઉપડવાનો સમય ને પહોંચવાનો સમય એક જ? હા, આમ તો આપણું ઉડ્ડયન 3 કલાકનું છે અને આ બંને શહેર વચ્ચે સમય તફાવત પણ 3 કલાકનો છે. એટલે આપણે સિડની પહોંચ્યું ત્યારે ત્યાં તો 5 વાગ્યા હશે. આવું કેમ? જાણે સ્વામીજી અજાણ હોય તેમ પૂછ્યું. આપણે એલે અમેરિકાથી અહીં આવ્યા ત્યારે ઇન્ટરનેશનલ ડેડલાઇન ઓળંગી હતી. તેમાં આપણે એક આખો દિવસ ગુમાવ્યો. 24 કલાક ગુમાવ્યા છે તેનો હિસાબ બાકી છે. એટલે આ રીતે વળતર મેળવી લેશું. લે, મોટો હીરાનો વેપારી હોય એવી વાત કરે છે. હિસાબ વળતર ગુમાવ્યું. પછી કહે, આપણે શું ગુમાવ્યું છે? શું? આપણે તો બધે જ ભક્તિ કરી છે, સત્સંગ કરાવ્યો છે, સૌ હરિભક્તોને રાજી કર્યા છે, મંદિરોમાં પ્રતિષ્ઠા શિબિર કર્યા છે, એમ ભજન કર્યું છે. ભજન ન કર્યું હોત તો ગુમાવ્યું કહેવાય. પરમ પૂજ્ય સ્વામી શ્રી સિડની ઓસ્ટ્રેલિયા પધાર્યા. સંજયભાઈ મહેતાના આવાસમાં તેઓ બિરાજતા હતા. મુમુક્ષુ બ્રહ્મ ભટ્ટ નામનો કિશોર સ્વામી શ્રી પાસે આવીને બેઠો. સંતોએ પરિચય આપ્યો. સ્વામી, આ મુમુક્ષુ. સ્વામી કહે, આ મુમુક્ષુ અને એના પિતા પણ મુમુક્ષુ. એના દાદાએ મુમુક્ષુ. ઠેઠ ભગતજી મહારાજ વખતથી આ પૈરસમાં સત્સંગ છે. પછી બોલ્યા, મુમુક્ષુ, એના પિતા સુભાષ, એના પિતા ગોરધનભાઈ, એના પિતા રદમાજી દાજી. એ દાજીભાઈ ને ભગતજી મહારાજનો સત્સંગ અને અક્ષર પુરુષોત્તમ મહારાજની નિષ્ઠા દઢ હતી. મુમુક્ષુ તેના પૂર્વજોની નામાવલી સાંભળી તે પ્રસન્ન થઈ ગયો. મારી 5 પેઢીનું નામ સ્વામીશ્રી જાણે છે. તે સ્વામીશ્રીના ચરણોમાં નમી પડ્યો. આત્મીયતા કેળવવાની કેવી અનોખી રીત! અક્ષર પુરુષોત્તમ મહારાજ પારસમણી છે. તેનો સંબંધ પામનારા સૌ કોઈ સુવર્ણ રૂપ છે. આવા અણમોલ ભક્તોને સ્વામીશ્રી કેમ યાદ ન કરે? એમને ક્યારે ભૂલે પણ કેવી રીતે? તારીખ 29-10-1996 ના રોજ પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી સાથે અમે સંતો પર્થ ઓસ્ટ્રેલિયાથી સિંગાપોર જવાના હતા. પર્થના વિમાન મથક પર પ્રતીક્ષાલયમાં અમે સૌ બેઠા હતા. વિમાનમાં બેસવા માટે 2 ગ્રુપમાં બોર્ડિંગ રાખવામાં આવ્યું હતું. સ્વામીશ્રી અને સાથે સેવક નિર્ભય સ્વરૂપ સ્વામી લિફ્ટ દ્વારા વિમાનમાં બેસવાના હતા. અમે અન્ય સંતો પગથિયાથી નીચે ઉતર્યા અને પગથિયા દ્વારા વિમાનમાં પ્રવેશવાના હતા. અધિકારીઓ મહાનુભાવ તરીકે સ્વામીશ્રીને પ્રથમ આમંત્ર્યા. લિફ્ટ દ્વારા સ્વામીશ્રી વિમાનમાં સિંગાપોર એરલાઇન્સના વિમાનમાં પ્રવેશ્યા ત્યારે વિમાનમાં કોઈ જ નહીં. અમે અન્ય સંતો હજુ વિમાનમાં પ્રવેશ્યા નહોતા અને હરિકૃષ્ણ મહારાજ સંતો સાથે હતા. આથી વિમાનમાં પ્રવેશતા જ સ્વામીશ્રી જરા ઉદાસ થઈ ગયા. ઠાકોરજી પહેલા તેમને વિમાનમાં પ્રવેશ કરવો પડ્યો તે સ્વામીશ્રીને ન ગમ્યું. થોડી ક્ષણોમાં સંતોનું બોર્ડિંગ શરૂ થયું. સ્વામીશ્રી ક્યારને જાણે કોઈની આતુરતાથી રાહ જોતા બેઠા હતા. ઠાકોરજી પ્રિયવદન સ્વામીના હાથમાં હતા. તે વિમાનમાં પ્રવેશ્યા એટલે સ્વામીશ્રી એકદમ બોલી ઉઠ્યા, એ લાલા, ઠાકોરજીને જલ્દી અહીં પધરાવો. સીટના આર્મ રેસ્ટ પર ઓશીકું રાખી એમને ઠાકોરજી પધરાવ્યા. જાણે ખૂબ મોટો અપરાધ થઈ ગયો હોય એમ સ્વામીશ્રીએ હાથ જોડીને દાસ ભાવે ક્ષમા યાચના કરી. નિર્મિમિષ દ્રષ્ટિએ દર્શન પ્રાર્થના કરતા રહ્યા. પછી માળા ફેરવવા માંડ્યા. મોહનજીની મૂર્તિ મારી આંખીઓના ચશ્મા રે, એ વિના મૂલ્યને કાંઈ ન સૂજે રાત ને દિનમાં રે. હું જીવું છું એને જોઈને એ છે પ્રાણ મારા દેહમાં રે. રટુ માળા એના નામની, પડવું પડે પડ પગ મારે. સ્વામીશ્રી ભક્તિ સાગર છે. સમય થતા અમે સૌ સંધ્યાઆરતી અષ્ટક બોલ્યા. ધર્મયાત્રામાં નાનકડો હરિ સાથે હતો. સ્વામીશ્રી કહે, વાણિયો યાદશક્તિ વાળો છે. આરતી અષ્ટક મોઢે બોલ્યો, હું વાણિયો નથી તો? હું સ્વામિનારાયણ છું. તમે સ્વામિનારાયણ તો હું પણ સ્વામિનારાયણ.
સ્વામી હસતા હસતા સિદ્ધાંત વચન ઉચ્ચાર્યું, અમે ક્યાં સ્વામિનારાયણ છીએ, અમે તો સ્વામિનારાયણના દાસ છીએ. હજી થોડી ક્ષણ પૂર્વની એવી દાસત્વ મુદ્રા અને અત્યારે દાસોત્ર વચનો હૃદયને આંદોલિત કરી ગયા.